કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઉમ્મીદ છે કે બધા મજામાં છો. તો ફરી એકવાર ધોરણ 12 નું ફિઝિક્સ લઈને આવી ગયા છે કે જેમાં વાત કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 1 ની. તો આજના આપણા વિડીયોમાં ટોપિક કવર કરીશું જે છે અનંત લંબાઈના સમતલ દ્વારા ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એના વિશે. લાસ્ટ ટોપિકમાં આપણે કવર કર્યું હતું કે અનંત લંબાઈનો જે તાર હતો એના લીધે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. હવે અહીં જે આ થિયરી છે એ 3 માર્ક માટે તમારે આઈએમપી થિયરી ગણવાની છે 3 માર્ક્સ માટે. ઓકે, 3 માર્ક્સ માટે આઈએમપી. તો વધીએ આપણા ટોપિકની તરફ. તો આપણા ટોપિકમાં પહેલા તો આપણે વાત કરીશું કે અનંત સમતલ. તો કોઈ અનંત લંબાઈનું સમતલ હોય તો પહેલા તો આકૃતિ દોરી લઈએ. કોઈ સમતલની આકૃતિ, સિમ્પલ સમતલ દોરીશ. એના આપણે સમજી લેવાનું કે અનંત લંબાઈનું કોઈ સમતલ છે. ઓકે, આ પ્રમાણેનું કોઈ સમતલ છે. 3D માં દોરી લઈએ આપણે. આ પ્રમાણે. હવે આ જે સમતલ છે આપણને ચોરસ આકારનું દેખાય, મતલબ કે આની આજુબાજુ લગભગ લંબચોરસ આકારનું લાંબુ હશે અનંત લંબાઈ સુધી. ઓકે, એટલે આનીમાં આપણે હવે ગાઉસિયન પૃષ્ઠ કેવું લેવું એના વિશેની વાત કરીએ. તો ગાઉસિયન પૃષ્ઠ લઈશું આપણે આ લંબચોરસ છે તેને આપણે 3D માં લઈશું તો લંબઘન આકારનું લઈશું. તો અહીંથી લંબઘન આકારનું કોઈ ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કરીએ તો અહીંથી આપણે થોડું દોરી દઈએ. તો આ પ્રમાણે તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો કે અહીંયાથી આ પ્રમાણે એક લંબઘનનો વિચાર કરી લેવાનો. લંબઘન હવે દોરીશું આપણે આ પ્રમાણેનું એક ભાગ બનાવી દીધું. એ ભાગથી આપણે અહીંયા લંબઘન ગાઉસિયન પૃષ્ઠ વિચારશું એટલે કે આ પ્રમાણે. આ પ્રમાણે આપણે એનું લંબઘન દોરીશું. હવે સેમ જેમ આગળની તરફ લાઈન લંબાવી છે એવી રીતે પાછળની તરફ પણ લંબાવી દેશું કંઈક આ પ્રમાણે. એમાં પણ આપણે આ પ્રમાણે કરીશું. તો તમને દેખવા મળ્યું કે આ એક લંબઘન આકારનું મેં ગાઉસિયન પૃષ્ઠ લઈ લીધું. આ ગાઉસિયન પૃષ્ઠ લઈ લીધા અને આ આપણું સમતલ હતું. હવે જે સમતલ છે મતલબ એક પૃષ્ઠ છે. પૃષ્ઠ માટે તમે જાણો છો કે આ જે પૃષ્ઠ છે એની માટે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા હશે. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા થશે. ઓકે, હવે આ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે તો અહીં આપણે એના માટે લખી દેવું પડશે પહેલા કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા. બરાબર. હવે સિગ્માનું જે સૂત્ર છે આપણે અગાઉ વિડીયોમાં શીખી ગયા છે, જે થશે q ના છેદમાં a જેટલું આ પ્રમાણે. હવે એમાંથી આપણે q ને કરતા બનાવીએ તો q ને કરતા બનાવીએ છે એ ઉપર જતો રહેશે એટલે કે અહીંયાથી લખાશે q = સિગ્મા ઇન્ટુ a. ડન આટલા સુધી. હવે અહીંથી વાત કરશો કે આપણે જે આકૃતિનું વર્ણન કરવાનું છે કે અહીં એક અનંત લંબાઈનું જે સમતલ દર્શાવેલું છે અનંત સમતલ છે. હવે આ અનંત સમતલની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા જે છે એની વાત કરીએ તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા જે આપણી સિગ્મા જેટલી થશે. ઓકે, અને એની ફરતે લંબઘન આકારનું ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે. લંબઘન આકારનું ગાઉસિયન પૃષ્ઠ લઈ લીધું છે. હવે આના માટે પહેલા તો આપણે વાત કરશું કે ફ્લક્સ વિશે કે આ જે પૃષ્ઠ છે એના માટે ફ્લક્સ કેટલું થશે. તો ફ્લક્સની વાત કરી લઈએ. તો ફ્લક્સ માટેનું સૂત્ર આપણને યાદ છે કે ફ્લક્સ માટેનું સૂત્ર જે થશે એ છે E ઇન્ટુ S. જે છે E ઇન્ટુ S માટે અહીંથી આપણે કરશું કે E ઇન્ટુ S વાપરશું. ચલો થિયરી સ્ટાર્ટ કરીએ. તો જે ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ, ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સની વિશેની વાત કરશું તો અગાઉના જેમ જ અહીંયા 3 કિસ્સા આપણને જોવા મળે કે આ જે સમઘન છે એ વિદ્યુત ભારિત છે. તો વિદ્યુત ભાર હું તમને અહીંયા આપણે બતાવો ના બતાવો એનો કોઈ વાંધો છે નહીં. આપણે કેમ કે પૃષ્ઠ વિદ્યુત ઘનતા કહી દીધી. આને પણ પ્લસ વિદ્યુત ભારિત લો તો પ્લસ વિદ્યુત ભારિત લો તો અહીંથી હું થોડીક અલગ પેન વાળો ઉપયોગ કરીશ કે આના માટે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ દેખાશે, બહારની તરફ નીકળશે. તો આનામાં પણ ભાગ એક આ દેખાય છે, એક બીજો આ ભાગ દેખાય છે
અને આ જે ગોળાકાર એટલે કે મતલબ કે તમારે આ બીજી ભાગ છે એ બધા દેખાય છે. ઓકે, તો અહીંથી ભાગ નંબર અહીંયાથી આપણે 1 લખી દઈએ અને ભાગ નંબર 2 લખી દઈએ અને ઉપરનો જે ભાગ છે આ બહારનો એને આપણે ભાગ 3 લખી દઈએ અથવા ઉપરના ભાગને. તો એથી થશે શું કે ભાગ 1 આગળ વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ મતલબ કે આ દિશામાં, ભાગ 2 આગળ વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ મતલબ કે આ દિશામાં અને ભાગ 3 આગળ વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ મતલબ કે આ દિશામાં થશે. સેમ આ દિશામાં. હવે ત્રણેય માટે આપણે જો એનો ફાઇન્ડ આઉટ કરીએ કે ત્રણેય માટે આપણે એનો પૃષ્ઠ સદિશ ફાઇન્ડ આઉટ કરીએ. પૃષ્ઠ સદિશ, તો પૃષ્ઠ સદિશ કેવી રીતે, તો આને લંબ રૂપે બહારની તરફ મતલબ અહીંયા ડેલ્ટા એસ અથવા તો ડેલ્ટા એસ નહીં તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર જ લઈએ છીએ એટલે મતલબ એ લઈએ. ત્યાં નાનો ચોરસ ભાગ દેખાય એટલે એવી રીતે અહીંયા ઈ હોય તેના માટે પણ બહાર તરફ એ મળશે એની દિશામાં અને આના માટે ઉપર તરફ એ મળશે. એ આ દિશામાં છે અને ઉપર તરફ એ મળશે. માટે હવે આપણે ભાગ 1, 2 અને 3 માટે જે સેપરેટલી આપણે ગણીશું. તો સંકળાયેલો કુલ ફ્લક્સ માટે તો પહેલી વાત કરશું કે ભાગ 1 આગળ ભાગ 1 આગળની વાત કરીશું તો ભાગ 1 આગળ આપણને ખબર છે કે ઈ સમાંતર એ થશે માટે થીટા બરાબર 0 ડિગ્રી થશે. ઈ અને એની દિશા સેમ છે મતલબ કે થીટા બરાબર 0 ડિગ્રી થશે. તેના માટે phi is equal to e dot a मतलब कि e है cos थीटा 0 e है cos 0 डिग्री cos 0 डिग्री ની કિંમત 1 થાય અહીંયાથી લખી દઈએ કે cos 0 डिग्री बराबर 1 बराबर e થશે. સમીકરણ નંબર 1 આપી દઈએ આને मतलब કે આ ભાગ 1 આગળ मतलब કે હું phi 1 લખી દઉં. એવી રીતે વાત કરીશું કે ભાગ 2 આગળ તો phi 2 is equal to phi 2 मतलब કે પહેલા આપણે લખી દઈએ ભાગ 2 આગળનું તો અહીંયાથી લખી દઈશું ભાગ 2 આગળ. ના સમજ પડી હોય તો ફરીથી એક સાઈડમાં આપણે નોર્મલ આકૃતિ બનાવી દઈએ. તમારે એક્ઝામમાં બનાવવાની જરૂર છે નહીં. નોર્મલ એક આકૃતિ બનાવી દઈએ આપણે ફરીથી સમજાવવા માટે. આ રીતે જે લંબઘન આકારનું આપણું ગાઉસિયન પૃષ્ઠ એ છે એનો 3 ભાગ દેખાય છે અહીંયાથી. 3 ભાગ કયા કયા, તો એક છે આ બાજુનો બહારનો, એક આ બાજુનો બહારનો અને આ બધી બાજુ मतलब કે એક બાજુ લઈશ તો બધી બાજુનો ખબર પડી જશે. હવે એનો શું કરશે દેખ્યા ઉપર વાળો. તો એક મેં સમતલ આ રીતે બનાવી છે. એમાં સમતલ આ પ્રમાણે છે તેના માટે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ નીકળશે. તો પહેલા માટે આ ભાગ 1 છે, આ ભાગ 2 છે અને ઉપરવાળો ભાગ 3 છે. ઓકે, તો એ ભાગ માટે પહેલા ભાગ માટે બહાર તરફ ઈ મળશે, બીજા ભાગ માટે આ તરફ ઈ મળશે અને ત્રીજા ભાગ માટે આપણે વાત કરીએ તો આ રીતે ઈ મળશે. હવે પહેલા ભાગ માટે એનો પ્રોસેસ મતલબ પહેલો ભાગ આ રીતે છે આપણો તેના માટે પ્રોસેસ એની બહાર તરફ મળશે તો બહાર તરફ પ્રોસેસ એ થઈ ગયું. અહીં ઉપરનો ભાગ આ સીધો દેખાવી રીતે તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે મારી આંગળીઓ તરફ અને એનો જે પ્રોસેસ છે એને સમતલથી બહાર તરફ લંબ રૂપે એના સમતલથી બહાર તરફ લંબ રૂપે મતલબ કે એના માટે ઉપર તરફ મળશે. એ જ આપણે અહીંયા દર્શાવ્યું છે આ પ્રમાણે અને અહીંયા માટે પણ આ સમતલ આ રીતનું છે તો એને બહાર તરફ મતલબ કે આ દિશામાં મળશે. એ જ દિશામાં આપણો ઈ પણ છે મતલબ કે બંને દિશા સેમ થશે. તો આ એ ઓકે અને ઉપર તરફ એ તો આપણને ભાગ 1 આગળ ખૂણો કેટલો મળશે તો ઈ અને એ સમાન દિશામાં મતલબ કે θ = 0 થશે. ભાગ 2 આગળ પણ ઈ અને એ સેમ દિશામાં એ પણ બહાર તરફ બીજો પણ બહાર તરફ બંને વચ્ચે ખૂણો જે છે એ 0 ડિગ્રી બનશે મતલબ કે અહીંયા પણ θ = 0 ડિગ્રી થશે અને ઉપરવાળો જે ભાગ 3 એના માટે ખૂણો 90 ડિગ્રીનો બને મતલબ કે θ = 90 ડિગ્રી બનશે. આ છે આખા પૂરી થિયરીનું લોજિક. ભાગ 1, 2 અને 3 માટે આપણે અલગ અલગ ગણી લઈશું. ભાગ 2 આગળ ફ્લક્સ ખોલી લેશું તો phi 2 = E dot A તો E dot A નો મતલબ થશે E એ cos θ વાપરવો પડશે ડોટ પ્રોડક્ટ એટલે હવે થીટા જે છે એ કેટલો બને છે તો ભાગ 2 આગળ હમણાં જ વાત કરી કે થીટા જે છે 0 ડિગ્રી બને છે તો અહીંયાથી થશે E એ cos 0 ડિગ્રી cos 0 ડિગ્રી મતલબ કે E એ cos 0 મતલબ કે 1 થઈ જશે એટલે કારણમાં લખી દઈશું અહીંયા cos 0 ડિગ્રી = 1 ઓકે cos 0 degree is equal to 1 આ પ્રમાણે. હવે ભાગ 3 આગળ અને આનું સમીકરણ નંબર 2 આપી દઉં છું. phi 2 ની કિંમત મળી ગઈ, આગળનું જે આ phi 1 ની કિંમત મળી ગઈ આ વાળી એ જેટલી આજે phi 2 ની કિંમત પણ મળી ગઈ છે. હવે ભાગ 3 આગળની વાત કરી લે
સો ભાગ 3 આગળ પણ સેમ કરીશું. phi 3 લખીશું. e ડોટ a લઈશું. e ડોટ a બરાબર e a cos થીટા થશે. હવે અહીંયા થીટા કેટલો ભણે છે ભાગ 3 માટે શું થાય છે e લંબ a થશે. e લંબ a બરાબર થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી થશે e લંબ a માટે. આના માટે e સમાંતર a થશે એટલે કે cos થીટા એટલે cos થીટા ટૂંકમાં એટલે આપણે જે થીટા જે છે એ 0 ડિગ્રી થશે. અહીંયાથી cos થીટા 90 થઈ ગયો મતલબ કે e એ cos 90 ડિગ્રી લખીશું. cos 90 ડિગ્રીની કિંમત 0 થાય. e a ગુણ્યા 0 કરીશું તો જવાબ 0 આવશે કેમ કે 0 નો કોઈ પણ સાથે ગુણાકાર જવાબ 0 આવે છે. તો અહીંયાથી આપણે કારણમાં લખી દઈશું કે cos 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. મતલબ કે આપણે આરો લોજિક લગાડ્યો. એ જે સમીકરણ નંબર 3 છે તો phi1 phi2 phi3 ની કિંમત મળી ગઈ. તો આપણે હવે કુલ ફ્લક્સ ફાઇન્ડ આઉટ કરીશું. તો કુલ ફ્લક્સ માટે અહીંયા આપણે લખીશું કે કુલ ફ્લક્સ જે સમઘન સાથે સંકળાયેલું છે કુલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ phi ઇઝ ઇક્વલ ટુ phi1 પ્લસ phi2 પ્લસ phi3. phi1 ની કિંમત સમીકરણ 1 પરથી, phi2 ની કિંમત સમીકરણ 2 પરથી અને phi3 ની કિંમત સમીકરણ 3 પરથી લઈશું. તો phi1 ની કિંમત છે e a, phi2 ની કિંમત છે એ પણ e a છે અને પ્લસ phi3 ની જે કિંમત છે એ 0 છે. તો અહીંયાથી 0. આ બધું ક્યાંથી લખ્યું તો સમીકરણ 1 2 અને 3 1 2 અને 3 પરથી આ પ્રમાણે. તો ઈએ વત્તા ઈએ વિચારો કે આ એક લાડવો છે ઈએ, બીજો લાડવો ઈએ. બે લાડવાનો સરવાળો કરશો, બે લાડવા ભેગા કરો કેટલા લાડવા થાય? બે લાડવા થાય. બે લાડવા પણ અહીંયા લાડવાને જ લખવાના. શું છે આપણો ઈએ? તો અહીંયા થશે 2ie. ક્લિયર? ઈએ વત્તા ઈએ 2ie થાય. લાડવો વત્તા લાડવો બે લાડવા થાય. એ પ્રમાણે તમે સમજી શકો. તો phi જે છે આપણને મળી ગયો એ a જેટલો અને સમીકરણ નંબર આપણે ચોથો આપી દઈએ. હવે આપણને ખબર છે કે આના માટે આપણે e નું સૂત્ર મેળવવું છે. e નું એટલે કે મારે એને કરતા બનાવવો પડે પણ એના માટે phi ની કિંમત ક્યાંથી આવશે? તો phi ની કિંમત જે છે આપણે જાણીએ છીએ કે ગૌસનો નિયમ વાપરશું. ગૌસના નિયમ પરથી phi is equal to q ના છેદમાં એપ્સિલોન 0. ઓકે, અને સમીકરણ નંબર 5 આપી દઈએ. તો સમીકરણ 4 માં ડાબી બાજુએ phi, સમીકરણ 5 માં ડાબી બાજુ phi. તો બંનેને આપણે સરખાવી શકીએ તો જમણી બાજુ બરાબર જમણી બાજુ લખી શકાય. એના પરથી આપણે લખી દઈએ કે જમણી બાજુ બરાબર જમણી બાજુ એટલે કે સમીકરણ 4 and 5 પરથી સમીકરણ 4 અને 5 પરથી શું લખાશે? અહીંયાથી આપણે લખીશું કે જમણી બાજુ જે 2ie છે 2ie એના બરાબર આ જે સમીકરણ 5 ની જમણી બાજુ એટલે કે q ના છેદમાં એપ્સિલોન 0. હવે અહીંયાથી q ના છેદમાં એપ્સિલોન 0 જે છે એની વાત કરી લઈએ તો q ના છેદમાં એપ્સિલોન 0 ની માં આપણે કામ કરીશું કે q ની કિંમત મૂકીશું. q ની કિંમત ક્યાંથી લાવશું? તો જે આપણે અગાઉ કર્યું પેલા સૂત્ર અહીં ફરીથી લખી દઉં. 2ie બરાબર q ના છેદમાં એપ્સિલોન 0 છે. હવે એમાં આ જે છે q ની કિંમત સિગ્મા ઇન્ટુ a વાળી કિંમત એ આપણે અહીંયા લખીશું. સિગ્મા ઇન્ટુ a વાળી કિંમત જે છે એ આપણે અહીંયા લખીશું. તો q ના જગ્યા પર લખાશે સિગ્મા ઇન્ટુ a એના છેદમાં એપ્સિલોન 0. અહીંયા 2ie લખાશે. હવે અહીંયાથી e ને કરતા બનાવવો છે તો વધારાનું 2 અને a ગુણાકારમાં છે તો પેલી બાજુ લઈ જશું તો a પણ નીચે જશે અને 2 પણ નીચે જશે. તો અહીંયાથી e બરાબર સિગ્મા a છેદમાં 2a એપ્સિલોન 0 થશે. તો અહીંયાથી a ઉપરથી નીચેથી a કેન્સલ થશે તો e ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે સિગ્મા છેદમાં એપ્સિલોન 0 અને બગડો તો ખરો જ એટલે કે સિગ્મા છેદમાં 2 એપ્સિલોન 0. આ જે જવાબ છે એ તમારો વિદ્યુત ક્ષેત્રનો જવાબ આવી ગયો. આ થિયરી જે છે એનો એ આવી ગયું કે આપણે પહેલા 3 જે ફ્લક્સ છે એના વિશેની વાત કરી લઈશું. આકૃતિ દોરી એ 3 ફ્લક્સ વિશે માટે અલગ અલગ ગણતરી કરશું. એટલે આમાં વધુ કુલ ફ્લક્સ કરી અને આપણે આ રીતે અહીં સૂત્ર સાબિતી કરીશું. એ જે સૂત્ર છે એ છે E is equal to sigma into 2 epsilon 0. હવે અહીંયાથી સૂત્રમાં r છે નહીં. બરાબર, સૂત્રમાં r નથી. સૂત્રમાં r નથી મતલબ કે અનંત લંબાઈના અનંત સમતલ માટે અનંત સમતલ માટે જે છે સૂત્ર વિદ્યુત ક્ષેત્ર r પર આધારિત નથી. આ તમારા MCQ માટે આ જે છે
આ જે લખાવું છું એ MCQ માટે તમારે બોર્ડમાં પૂછાઈ શકે છે એવા MCQ કે જે અનંત સમતલ છે એનો વિદ્યુત ક્ષેત્ર કોના પર આધાર રાખે. તો નીચે ઓપ્શન તમને આ રીતે પણ આપેલો હોય કે r ની 0 ઘાતના સમપ્રમાણમાં. આ રીતે પણ પૂછી શકે કોના સમપ્રમાણ, તો r ની 0 ઘાત થશે. એટલે આ જે છે આ જવાબ તમારો, મતલબ કે r પર ડિપેન્ડ ના કરે. r ની 0 મતલબ કે 1 થઈ જાય, તો r પર ડિપેન્ડ કરતું નથી, મતલબ કે r થી સ્વતંત્ર છે. એટલે અહીં આ રીતે પણ અલગ પણ લખાઈ શકાય, r થી સ્વતંત્ર, આવું પણ લખેલું જોવા મળી શકે તમને ઓપ્શનમાં. તો આ રીતે આપણે મેળવીશું. હવે અહીંયાથી એક વસ્તુ રહી ગઈ કે આને સદિશ સ્વરૂપે લખવાનું રહી ગયું. તો સદિશ સ્વરૂપે લખી દઈએ. સદિશ સ્વરૂપે ઈ ને સદિશ સ્વરૂપે દર્શાવશું બરાબર સિગ્મા છેદમાં 2 એપ્સિલોન 0. અને સદિશ અહીંયાથી સિગ્મા પણ સદિશ નથી અને એપ્સિલોન 0 પણ સદિશ નથી. તો આપણે શું કરીશું, તો સિગ્મા અને એપ્સિલોન 0 સદિશ નથી, તો અહીંયા આપણે એકમ સદિશ ઉમેરીશું. જેની કિંમત 1 હોય એને એકમ સદિશ કહેવાય. અહીંયા ફર્સ્ટ સદી ઉમેરી દઈએ તો કોઈ ફરક પડે નહીં, કેમ કે એનું મૂલ્ય 1 છે. 1 નો જેની સાથે ગુણાકાર કરશો એના જેટલો જવાબ આવે. એટલે અહીંયાથી આનો જે છે એકમ સદિશ n કેરેટ ઉમેરીશ, જ્યાં કરીને આપણે લખી દઈશું કે n કેરેટ ઇઝ ઇક્વલ ટુ સમતલ જે હશે આપણું સમતલ, પહેલા જ મેં વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય, તો સમતલને લંબ રૂપે બહારની તરફ. આ જે ઉપર દર્શાવ્યું સમતલ રૂપે બહાર તરફ, સમતલને લંબ રૂપે બહાર તરફ, આ સમતલ હોય તો આ રીતે બહાર તરફ, સમતલને લંબ રૂપે બહાર તરફ. તો આમાં પણ એવું જ લખીશું કે જ્યાં n કેરેટ સમતલને લંબ તરફ, લંબ બહારની તરફ, લંબ ઓકે, n કેરેટ. તો આ જે છે આ તમારે MCQ માટે ખાસ યાદ રાખવાનું છે કે જે આપણું અનંત સમતલ જે છે એનું વિદ્યુત ક્ષેત્ર જે છે r થી સ્વતંત્ર છે, r0 ના સમપ્રમાણમાં છે, r પર આધાર રાખતો નથી. આવા તમને ઘણા બધા અલગ રીતે ઓપ્શન પૂછી શકે, પણ સમજી લેવાનું કે r અંદર સૂત્રમાં આવતો નથી. ઓકે, તો આ હતી આપણે આજની થિયરી. આઈ હોપ કે તમને સમજ પડી હશે જે કંઈ પણ છે. આટલી સિમ્પલ છે કે અનંત લંબાઈનો જે અનંત સમતલ છે એનામાં જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એનું સૂત્ર મેળવવાનું છે. તો આપણે અગાઉના વિડીયો પણ 3 ભાગ કરીને ગયા, અહીંયા પણ 3 ભાગ કરીને કરશું, પણ અહીંયા 2 ભાગમાં મળશે. ઈએ અને ઈએ જેનો સરવાળો કરશો મતલબ કે જવાબ થશે 2ઈએ, જે અહીંયા સૂત્રમાં મૂકીશો. અને ઈને કરતા બનાવશો એટલે સિમ્પલી તમે ગૌસનો નિયમ વાપરવાનો છે, ઈને કરતા બનાવવાનો છે અને ડાયરેક્ટ જવાબ આવી જશે. તો આજના વિડીયો માટે આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું વિદ્યુત ભારિત ગોળાકાર કવચ વિશે. હમણાં પહેલા વિડીયો આપણે દેખો જે ઉપયોગો છે, આ બધા જે છે એ ગૌસના નિયમના ઉપયોગો છે. જેમાં પહેલું દેખ્યું અનંત લંબાઈનો તાર, બીજા વિડીયોમાં આજના વિડીયોમાં જે દેખ્યું એ છે અનંત લંબાઈનું સમતલ, અને આના પછીના જે વિડીયોમાં દેખશું એ વિદ્યુત ભારિત ગોળાકાર કવચ. એટલે આપણે કોઈ કવચ લઈશું ગોળાકાર અને એના પર વિદ્યુત ભારનું આપણે જે વિતરણ કરાવીશું, તો એના લીધે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થશે એની વાત કરીશું. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. અને નેક્સ્ટ વિડીયો તમે મિસ ના કરી શકો એના માટે એક જ કામ કરવું પડશે, જે છે સબસ્ક્રાઇબ ને બેલ આઇકન જરૂર દબાવી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.